એક મહારાજા હતા, રાજમહેલમાં રીંગણા એવા હશે. એટલે રાજાએ દીવાનને કીધું, દીવાનજી, હા મહારાજા, આ રીંગણા તો શરીર માટે બહુ ગરમ. તો કે હા મહારાજ, બહુ ગરમ. મહારાજ કે આ રીંગણાનું શાક પણ બધાને ભાવે નહીં. હમણાં બટેકાનું ને સેવ ટમેટાનું ને પંજાબી શાક ને ચાઇનીઝ વાનગી ને એ બધાને બહુ ભાવે. કે હા મહારાજ, રીંગણાનું શાક બધાને ઓછું ભાવે. થોડાક દિવસ થયા પછી રાજાના મેનુમાં રીંગણાનું ભરેલું શાક કર્યું હશે. રાજાએ ખાધું ને રાજાને તો બધા કોઠામાં અંજવાળા થઈ ગયા. મજા આવી ગઈ. રીંગણાનું ભરેલું શાક. આપણા સંપ્રદાયમાં શાકોત્સવનું શાક હોય ત્યારે બધા પહોંચી જતા હોય વગર આમંત્રણે. ભરેલા રીંગણાનું શાક ને રાજાને મજા આવી ગઈ. એટલે બીજા દિવસે દીવાનને વાત કરી, દીવાનજી, હા રાજા, આ રીંગણાનું શાક તો બહુ સારું થાય. ભરેલા રીંગણાનું શાક, એનો સ્વાદ ઓહો, કઈ વાત ન થાય. હા મહારાજ, ભરેલા રીંગણાના શાકની તો વાત ન થાય. જેને રીંગણાનું શાક ન ખાધું, ભરેલા રીંગણાનું શાક, એને તો કાંઈ ન ખાધું. તો દીવાનજી, તમે તો થોડાક દિવસ પહેલા એવું કહેતા હતા કે રીંગણા શરીર માટે ગરમ પડે, કોઈને શાક ભાવે નહીં, અને આજે પાછા એમ કહો છો કે રીંગણાનું શાક તો બહુ સારું, રીંગણાનું શાક ન ખાધું, એને કાંઈ ન ખાધું. ત્યારે દીવાનજીએ વાત કરી, રાજા, હું રીંગણાનો ગુલામ નથી, હું તો તમારો ગુલામ છું. હું તો રીંગણા કે એમ નહીં, તમે જેમ કહો એમ મારે કરવાનું હોય. એટલું ખાલી કીધું ત્યારે રાજા એમની ઉપર રાજી થયા અને આવી મંદીમાં 1000 રૂપિયા પગાર વધારી દીધો. ત્યારે જે ગુલામ થાય, સેવક થાય, એની ઉપર સહેજે બધાને આપોઆપ એમની ઉપર રાજી થતા હોય.